कृष्ण बीमान जमाना बुलंदर सलवार मेरा इस्लाम बीमान जमाना बुलंदरीन सलवार रहमुल्लाह समन कर अल-फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदना व नबिय्यना हबीब इलाहिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन लितुराब मक़दमिहि फिदा लानतुल्लाहि अला दाइहिम व कासिबि हुकूकिहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद या लैतनी कुन्तु माहुम फ़अफ़ूज़ फ़ौज़न अज़ीमा। क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि वआलिहि मक्तूबुन अन यमीनिल अर्श इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात व मुहम्मद व आले मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। खुदा आलमनो तहे दिलथी शुक्रिया अदा करिए कि जेणे आपणे सौने वर्षे हज़ा पर ज़िक्र अबा अब्दुल्लाह अलैहिस्सलाम बरपा करवानी तौफीक અને खुशनसीबी अता करी। खुदा आलम अपनी आराधना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહેલ બેત કરતા રહીએ તેના માટે આવાજે બુલંદ સલવાત પડીએ। ખરેખર મજલિસે હુસૈનમાં શરીક થવું એને બરપા કરવી એની બેશુમાર ફઝીલતો આપણે અગાઉની મજલિસોમાં જોઈ। ત્યાં સુધી કે કિતાબ ખસાયસે હુસૈનિયા જેની અંદર ના લેખક શેખ જાફર શુસ્તરી બયાન કરે છે મજલિસે હુસૈનની 12 ખાસિયતો છે। કેટલી 12 ખાસિયતો। દાખલા તરીકે એમાંથી અમુક ખાસિયતો આ મુજબ છે કે મજલિસે હુસૈનમાં જે શરીક થાય છે અને એ ત્યાં જે દુઆ કરે છે એની દુઆ મુસ્તજાબ થાય। કારણ કે જે જગ્યાએ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજલિસ બરપા થાય છે એ જગ્યા ગુંબદે હુસૈનીની જેમ છે। જેવી રીતે ઇમામ હુસૈનના રોઝામાં એમની જે ઝરી મુબારક છે એ ઝરી મુબારક પાસે જે ગુંબદની નીચે જે દુઆ માંગવામાં આવે એ દુઆ જે છે કબૂલ થાય છે। એવી રીતે મજલિસની અંદર પણ દુઆ જે છે એ ઇન્સાન માંગે એ તરત કબૂલ થાય છે। અને બાકાયદા એક આપણા આલિમે દીન થઈ ગયા આયતુલ્લા લંકરાની એમની ખિદમતમાં એક વાક્યો પેશ કરવામાં આવ્યો કે એક આલિમે દીન ઝાકિર અલબેદે મજલિસમાં બયાન કર્યું કે જે કોઈ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો વાસ્તો આપી અને
या काशिफल करबेन वजहिल हुसैन इक्षिप करबी बेहक हकीकल हुसैन 133 વાર પડે અને પછી પોતાની હાજત તલબ કરે તેની હાજત પૂરી થશે. તો આયતુલ્લાહ લંકરાણીને કહેવામાં આવ્યું કે મજલિસની અંદર જ એક શખ્સે આ હદીસ ઉપર, આ વાત ઉપર જે અમલ કર્યો અને જેવો એ મજલિસમાંથી ઊભો થયો ત્યાં એની હાજત જે પૂરી થઈ ગઈ. એ વખતે આયતુલ્લાહ લંકરાણી કહે છે કે મજલિસ, કારણ કે ગુંબદે હુસૈનીની જેમ હાજત પૂરી થાય, દુઆ કબૂલ થાય, તેમાં જે નવાઈની કોઈ વાત નથી. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જેમની મજલિસો, જેમનો જિક્ર આપણે મુસલસલ બરપા કરી રહ્યા છીએ, બહુ મશહૂર અને મારૂફ હદીસ છે કે ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુલ નજાત. બેશક ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતના ચિરાગ, નજાતની કશ્તી છે. બીજાને ગિરામી, અગર આપણે હિદાયત જોતી હોય તો ઇમામ પાસે જવું પડશે. નજાત મેળવવી છે તો જે ઇમામની પાસે જવું પડશે. અને આ ચીજ તો ફિતરુસે સાબિત કરી દીધી. हयात लम्हा ब लम्हा करम हुसैन का है, अमल पे नाज न करना भरम हुसैन का है, अता तो कर दिए फितरुस को बालों पर उसने, अभी जमीन पे पहला कदम हुसैन का है. इमाम हुसैने વિલાદતના દિવસે જ તે સાબિત કરી દીધું કે જો તમારે નજાત જોતી હોય તો મારી પાસે આવો, ભલે તમે અર્શના રહેવાસી હો કે ફર્શના રહેવાસી હો. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તો ઇમામ અલૈહિસ્સલામ કે જે હિદાયતના ચિરાગ, નજાતની કશ્તી. અને આ સિલસિલો કઈ શહાદત ઇમામથી પૂરો નથી થઈ ગયો. ઇમામ અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ મતલબ હવે હિદાયત નહીં મળે એવું નથી. આ સિલસિલો જારી અને સારી છે. ઇમામ અલૈહિસ્સલામનું ખૂન હિદાયત કરે છે, ઇમામનો જિક્ર ઇન્સાનની હિદાયત કરે છે, ઇમામથી મનસૂબ તાઝિયા હિદાયત કરે છે, ઇમામથી મનસૂબ કમાઝની ઇન્સાનની હિદાયત કરે છે, ઇમામથી મનસૂબ સિયા લિબાસ ઇન્સાનની હિદાયત કરે છે. કેટલા વાકિયાત મળે. સાહેબ દમતુ સાકેબા લખે છે કે જ્યારે સૈયદ શોધા અલૈહિસ્સલામની શહાદત થઈ ગઈ તો આસમાનમાંથી અમુક પરિંદાઓ જે નમૂદાર થયા, જે ઇમામની લાશની ફરતે આવીને ગિરિયા કરતા હતા, નોહા કરતા હતા. અને પછી આ પરિંદાઓએ પોતાની સફેદ પાંખોને ઇમામના ખૂનથી જે મસ્ક કરાવી, પોતાની પાંખોને ઇમામના ખૂનમાં જે બોળી અને પછી એ નિયતથી ઉડવા લાગ્યા કે આપણે મદીના જઈએ અને રસૂલ ખુદાને પુરસો પેશ કરીએ. હવે આ પરિંદા ઉડતા ઉડતા જે રવાના થયા ત્યાં સુધી કે એક પરિંદું મદીના પહોંચ્યું ત્યાં રાત થઈ ગઈ. હવે એ યહૂદીનો એક બાગ હતો મદીના શહેરની બહાર, ત્યાં જે એક ઝાડ ઉપર રોકાઈ ગઈ. આ બગીચાની અંદર યહૂદીની એક નાબીના દીકરી હતી, જે આંખેથી દેખતી નહોતી, કાનેથી સાંભળતી નહોતી. આ દીકરી કે જેનું પૂરું શરીર જે છે એ કોઢના લીધે સફેદ હતું, જે અપાહિજ હતી, ચાલી નહોતી શકતી. આવી રીતે ટૂંકમાં આટલી બધી બીમાર, આટલી બધી જે છે એ બીમાર હતી કે લોકોને એને એનાથી દૂરી રાખવાનું નક્કી કર્યું. અને યહૂદીને કીધું કે તું આને તારા બગીચામાં રાખ, શહેરમાં નહીં લાવતો, આને જે છે એ અમે પસંદ નથી કરતા. હવે આ યહૂદી એની દીકરીને બગીચામાં એકલી રાખતો, રાત્રે આવતો અને દિવસે પોતાનું કામ કરવા જતો. એ રાત્રે એવું થયું કે યહૂદીને આવવામાં મોડું થયું, અને મોડું થયું એટલે આ યહૂદીની દુખ્તર એના કમરાની બહાર નીકળી રસડાઈને, અને પછી એ ઝાડની નીચે પહોંચી, જે ઝાડની ઉપર પરિંદો હતું. કારણ કે પરિંદાની પાંખોમાં ઇમામ હુસૈનનું ખૂન હતું, એટલે એ ખૂનનો એક કતરો એ યહૂદી બેટી ઉપર પડ્યો.
અને ખતરો એવી રીતે પડ્યો કે એની આંખને જે રોશની મળી ગઈ. ત્યાર પછી એ જોયું કે મને તો બધું દેખાય છે. આજુબાજુ નજર દોડાવી ત્યાં સુધી કે એ ઉપર જોયું તો ઉપર એને આ પરિંદુ દેખાણું. એ સમજી ગઈ કે આ પરિંદામાંથી ખૂનનો જે કતરો પડ્યો છે એના લીધે મને શીખવા. હવે બીજા કતરા પડે એનો ઇંતજાર કરવા લાગ્યો. ત્યાં સુધી કે બીજા અમુક કતરા પડ્યા અને એ પોતાના બદન ઉપર જે છે એને મસ્ત કર્યા. પરિણામે એની તમામ બીમારી ચાલી ગઈ. એ દેખતી થઈ ગઈ, સાંભળતી થઈ ગઈ, ચાલતી થઈ ગઈ. અને જ્યારે એ આ જોયું કે આ પરિંદાના ખૂનની બરકત છે, બલકે એ જે છે એ પહેલા કરતા વધારે સારી ખૂબસૂરત થઈ ગઈ. યહૂદી જ્યારે સવારે આવ્યો, વહેલી સવારે એ ઉમરામાં ગયો, એની દીકરી મળી નહીં. આજુબાજુ તલાશ કરી તો એક દીકરી હતી જેને પૂછ્યું કે તે મારી નાભીના અપાહિજ દીકરીને જોઈ છે? તો કે એ હું જ છું. હું માનવા તૈયાર નથી, કારણ કે એ અપાહિજ હતી અને મેં મારી હેસિયત કરતા ઊંચા ડોક્ટરો પાસે એનો ઈલાજ કરાયો, પણ તમામ હકીમોએ કહી દીધું કે આ બીમારી જે લાઈલાજ છે, આનો કોઈ ઈલાજ નથી. હું કેમ માનું? પછી દીકરી બધી નિશાનીઓ આપે છે, અગાઉની બધી ભૂતકાળની વાતો કરે છે. ત્યારે આ યહૂદી કહે છે કે તારી વાત તો બધી સાચી લાગે છે, પણ હું કેમ માનું કે તું શિફાયાબ થઈ ગઈ? એ વખતે એ ઝાડની પાસે આવીને કહે છે કે જો આ પરિંદુ છે જેની પાંખમાંથી પડેલા ખૂનના કતરાતના લીધે મને શિફા. હવે યહૂદી દમતુસ સાકેબા કિતાબના લેખક લખે છે કે યહૂદી પરિંદાથી મુખાતિબ થયો. કીધું કે તને તારા ખાલિકનો વાસ્તો, તું બતાવ હકીકત શું છે. એ વખતે ઇમામ હુસૈનની શહાદતની પૂરી દાસ્તાન બયાન કરી અને પછી કીધું કે અમે મદીના રસૂલ ખુદાને પુરસો દેવા માટે જે છે એ જઈ રહ્યા હતા. એ દરમિયાન મોડું થયું અને હું અહીંયા વસાઈ ગયો. તો ઇઝાને ગિરામી, જ્યારે આ યહૂદીએ પોતાના ફેમિલી મેમ્બરને, પોતાની બિરાદરીના લોકોને પૂરી દાસ્તાન બયાન કરી તો 500 યહૂદીઓ મુસલમાન થઈ ગયા. આવી રીતે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હિદાયતના ચિરાગ છે અને નજાતની કશ્તી છે. પર મોહમ્મદ આલે મોહમ્મદ જિંદાબાદ જિંદાબાદ મુર્દાબાદ યા માશાઅલ્લાહ. તો ઇમામ અલૈહિસ્સલામનું ખૂન ઇન્સાનની હિદાયત કરે. ઇમામની મજલિસ પણ હિદાયત કરે છે. ઝિક્ર હુસૈન, અલી હુસૈની નામના રાવી છે જે મશહદની અંદર ઇમામ રઝા અલૈહિસ્સલામના રોઝાના મુજાવિર, એ કહે છે કે એકવાર આશુરના દિવસે અમે લોકોએ જે છે એ મજલિસ બરપા કરી અને મજલિસની અંદર ઝાકીરે રિવાયત બયાન કરી કે જે કોઈ ઇમામ હુસૈનની મુસીબત ઉપર આંસુ વહાવે તો એના તમામ ગુનાને અલ્લાહ માફ કરી દે છે, ચાહે દરિયાના ફીણ જેટલા કેમ ન. તો મજલિસમાંથી એક શખ્સે એતરાજ કર્યો કે આવું કેમ બને? એક આંસુનું ટીપું અને તમામ ગુના માફ. આ જે તમે અતિશયોક્તિ કરો છો, આ તમે હદીસ ઘડી કાઢેલી લાગે છે, આવી કોઈ હદીસ 5મા ઇમામની છે જ નહીં. આવી રીતે એ એતરાજ કર્યો અને ઝાકીરે ઘણી બધી દલીલો પણ આપી, પણ માનવા તૈયાર નથી. ત્યાં સુધી કે મજલિસ જે પૂરી થઈ ગઈ, બધા લોકો ચાલ્યા ગયા. બીજા દિવસે એ શખ્સ આવ્યો અને આવીને એક એક જણની માફી માંગે છે જે મજલિસમાં હાજર હતા એ બધાની, અને ઝાકીરની માફી માંગે કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં કાલે તમને કીધું, તમારી વાતને જુઠલાવી. કીધું કે વાત શું છે? તો કે હું જ્યારે સૂતો ઘરે તો ખ્વાબની અંદર મેં જોયું કે મેદાને મહેશર છે, સિરાત જે મૂકવામાં આવ્યો છે, મિઝાન મૂકવામાં આવ્યું છે, જન્નતને શણગારવામાં આવી રહી છે, જહન્નમને રોશન કરવામાં આવી રહી છે, ત્યાં સુધી કે લોકો હિસાબ કિતાબની લાઈનમાં છે અને ગરમી એટલી બધી છે કે હું પ્યાસથી બેચેન થઈ ગયો. આજુબાજુ મેં તલાશ કરી, મને ક્યાંય પાણી ન મળ્યું. એવામાં મારી નિગાહ એક હૌઝ ઉપર ગઈ. મને ખબર પડી ગઈ કે આ હૌઝે કૌસર છે. હું ત્યાં જઈને જોઉં છું તો 3 હસ્તીઓ છે
કે જે સિયા લિબાસ પહેરેલા છે, એમાંથી 2 મર્દ છે અને 1 ખાતુન છે. મેં જ્યારે ત્યાં ઉભેલા ફરિશ્તાઓને પૂછ્યું કે આ કોણ છે, તો એકે કીધું કે આ આપણા નબી છે, અને બીજાએ કીધું કે આ આપણા મૌલા છે, અને બીજા જે ખાતુન છે એ દુખ્તરે રસૂલ છે. હું જે છે એ નબી અને અલી પાસે ન ગયો, બલકે દુખ્તરે રસૂલની ખિદમતમાં જઈને સલામ કરી. એમણે મોઢું ફેરવી લીધું. પછી મેં કીધું મને બહુ પ્યાસ લાગી છે, મને પાણી આપો. તો મારી તરફ ગજબનાક નિગાહોથી જોયું અને કીધું કે તું ઈ જ છો ને જે મારા હુસૈનની અઝાદારીનો મુનકિર છો, એની અઝાદારી, એની ઉપર આંસુ વહાવવાની ફઝીલતનો મુનકિર છો. અને આમ કહી અને તેઓ મારી ઉપર ગુસ્સે થયા. હું જે બેચેન થઈને જાઉં. હવે મને ખબર પડી ગઈ કે નક્કી જે છે ઇમામ અલૈહિસ્સલામની ફઝીલત એટલી બધી છે કે ઇમામના ગમમાં કોઈ આંસુ આવે તો એના તમામ ગુનાહને જે છે અલ્લાહ માફ કરે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આ છે ઝિક્ર હુસૈન અલૈહિસ્સલામ. ઇમામ અલૈહિસ્સલામનો ઝિક્ર ઇન્સાનની હિદાયત કરે, ત્યાં સુધી કે ખુદ ઇમામે પણ પોતાની પૂરી જિંદગી લોકોની હિદાયત કરી. આખરી વાર ઝુહૈર ઇબ્ન કૈન કે જે પેલા ઉસ્માની હતા, ઉસ્માની મોલા અલી અલૈહિસ્સલામ વફાતે રસૂલ પછી લોકોની અંદર 2 ગીરો હતા. એક મોલા અલી અલૈહિસ્સલામને બિલા ફસલ ખલીફા માનતા, અને બીજા લોકો જે છે એ અહેલે સકીફાને જે છે એ પોતાના ખલીફા માનતા. એમાં જે ઉસ્માની એટલે કે જે ઉસ્માન બિન અફ્ફાનને જે પોતાના ખલીફા માનતા, આ ઝુહૈર ઇબ્ન કૈન. ઇમામ હુસૈનને ઓળખતા હતા કે ફરજંદે રસૂલ છે, ઓળખતા હતા કે ફરજંદે ફાતિમા છે, ઓળખતા હતા કે અલી મુર્તઝાના દીકરા છે, પણ દૂરી રાખતા હતા. ઇમામથી દૂરી, ત્યાં સુધી કે હજ કરીને તેઓ પાછા જ્યારે આવ્યા ત્યારે એમનો કાફલો ઇમામની સાથે જ હતો. પણ એવી રીતે નક્કી કર્યું હતું કે જ્યાં ઇમામ જે કાફલો રોકે ત્યાં આપણે સફર કરશું, જ્યાં ઇમામ સફર કરે ત્યાં આપણે કાફલાને રોકી દઈશું. એટલે બંને કાફલા સાથે મળે જ નહીં. પણ એક જગ્યા એવી આવી, એક મકામ એવો આવ્યો કે જ્યાં ઝુહૈરને કાફલો જે રોકવો જ પડ્યો, અને ઇમામ અલૈહિસ્સલામનો પણ ત્યાં કાફલો હતો. હવે રાવી કહે છે, ઝુહૈરનો જે સાથી છે એ કહે છે કે હું, ઝુહૈર અને બીજા લોકો અમે અમારા ખૈમાની અંદર જમવા બેઠા હતા. એ દરમિયાન ઇમામ હુસૈનનો કાસિદ આવ્યો અને આવીને કહે છે કે ઝુહૈરને ઇમામ તલબ કરે છે. અમારી હાલત એવી થઈ ગઈ કે જાણે અમારા સર ઉપર પરિંદા બેઠા હોય. મતલબ અમે આમથી આમ હલી નહોતા શકતા, કારણ કે જે ચીજથી ડરતા હતા કે ઇમામનો સામનો ન થાય એ જ વસ્તુ થઈ. હવે ઝુહૈર વિચારે છે શું કરું. એ વખતે ઝુહૈરની જે ઝૌજા કહે છે કે ફરજંદે રસૂલ તમને બોલાવે છે અને તમે વિચારો છો, જાઓ ઊભા થાઓ, સાંભળો ઇમામ શું કહે છે. અને પછી ઝુહૈર ગયા. પછી તારીખની અંદર ક્યાંય લખ્યું નથી કે ઇમામ ને ઝુહૈર વચ્ચે શું વાત થઈ, પણ જ્યારે ઝુહૈર આવ્યા તો ખુશખુશાલ હતા. આવીને કહે છે કે મારો સામાન અલગ કરી દો અને મારો સામાન ઇમામ હુસૈનના ખેમા સુધી લઈ જાઓ. હું હવે તમારી સાથે નહીં રહું, હવે હું ફરજંદે રસૂલની સાથે છું. અને પછી એની વાઈફને પણ કહી દીધું તું પણ આઝાદ છો. એ વખતે એની વાઈફે એ ગેરંટી લીધી કે ભાઈ કયામતના દિવસે મારી શફાત કરાવજો અને જન્નતમાં મને તમારી સાથે લઈ જજો. તો ઝુહૈર કે જે દુશ્મને ઇમામ હતા, ઇમામના દોસ્ત થઈ ગયા. જે ઇમામથી દૂરી રાખતા હતા, ઇમામે એવી શું વાત કરી, 2 મિનિટની એવી વાત હતી કે જેને લીધે ઝુહૈર ઇમામની તરફ પલટી ગયા. તો આ છે ઇમામ અલૈહિસ્સલામ જે દુનિયાના લોકોની હિદાયત કરે છે, અને ઇમામની હિદાયતના લીધે જ ઝુહૈરને જે નજાત મળી ગઈ અને એવો બુલંદ મકામ મળ્યો કે આજે વક્તના ઇમામ પણ બે અબી અંત વ ઉમ્મી આવી રીતે કહી અને સલામ કરે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. તો આ છે ઝુહૈર, ઇમામ અલૈહિસ્સલામની હિદાયત કે જે આટલી બધી અઝમતવાળી હિદાયત છે.
આજે ઇમામની હિદાયત થકી ઇન્સાન દુનિયા ને આખિરતની અંદર કામયાબ થશે. આ અઝાદારો ગઈકાલે આપણે ઘણી બધી અઝાદારી કરી. खुदा अपनी अज़ादारी में कबूल करे. लोग कहते हैं कि तुम बहुत रोते हो, लेकिन हमको ज़हरा से नदामत है कि कम रोते हैं. पब्लिक तो एम कही कि तमे बहु मातम कर्યું, बहु गिरिया कर्યું, પણ આપણને જનાબે ઝહેરાથી શર્મિંદગી છે કે અમે હક્કે गिरिया અદા નથી કર્યો. જેવું માતમ કરવું જોઈએ એવું માતમ નથી કર્યું, જેવું गिरिया કરવો જોઈએ એવું गिरिया ના કર્યો. હા અઝાદારો, ઝોહેરની ઝૌજા એને જ્યારે ખબર પડી કે, કારણ કે ઝોહેરની ઝૌજા કુફામાં રહેતી હતી, ખબર પડી કે કરબલાની અંદર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરઝંદ રસૂલ શહીદ થઈ ગયા છે. એમની સાથે એમના 72 સાથીઓ પણ જે છે એ પણ શહીદ થઈ ગયા છે. એ વખતે ઝોહેરની ઝૌજાએ ઈરાની ખુતબા બયાન કરે છે કે ઝોહેરની ઝૌજાએ પોતાના એક ગુલામને એક કફન આપ્યું. કફન આપીને કીધું કે તું કરબલા જા અને મારા શોહર અને તારા આકા ઝોહેરને કફન આપી દે. કારણ કે નવાઝે રસૂલ ફરઝંદ ફાતિમાને તો કોઈ કફન આપી દીધું હશે, કારણ કે એ રસૂલના નવાસા છે, કારણ કે દિલબંદ ફાતિમા છે, કારણ કે અલી મુર્તઝાના પિસર છે, એ પંજેતનમાંથી 5મા છે, એમને તો કોઈએ કફન આપી દીધું હોય છે. શાયદ મારા ઝોહેરને કફન નહીં મળ્યું હોય, તું જા ઝોહેરને કફન આપી દે અને ત્યાર પછી તું રાહે ખુદામાં આઝાદ છે. અઝાદારો, રિવાયતનો જુમલો છે કે આ ગુલામ થોડા સમય પછી પાછો આવ્યો. આવીને એવી હાલત હતી કે હાથમાં કફન હતું, આંખોમાં આંસુ હતા. ઝોહેરની વાઈફે પૂછ્યું કે શા માટે તું કફન લઈને પાછો આવ્યો, તે શા માટે કફન ન આપ્યું? એ વખતે ગુલામે કીધું કે હું તો કફન દેવા ગયો હતો, પણ હું જ્યારે કરબલા પહોંચ્યો શું જોયું, ત્યાં એક નહીં બલકે 72 લાશા હતા, જે બેગોરો કફન પડ્યા હતા. હું જે છે એ કેવી રીતે કફન આપું? એ વખતે ઝોહેરની વાઈફે કીધું, ઠીક છે તે ઝોહેરને ના આપ્યું, પણ ફરઝંદે રસૂલને તો કફન આપી દેવું તું. કહે છે, અરે લાશાની પહેચાન સર ઉપરથી થાય છે, પણ આજે લાશાઓ કરબલાના મેદાનમાં હતા, એ બેસર હતા, કોઈની લાશ ઉપર સર ન હતું. અરે હું કેવી રીતે પહેચાનું કે નવાસે રસૂલની લાશ કઈ છે? આઝાદારો, જનાબે સકીનાનું પણ આ જ દર્દ હતું. જ્યારે મક્તલની અંદર ગિરિયા કરતા કરતા આવ્યા તો જનાબે સકીનાને ખબર નહોતી મારા બાબાની લાશ ક્યાં પડી છે. એ વખતે કપાયેલી ગરદનમાંથી આવાજ આવી, એલૈયા એલૈયા યા બનૈયા, એ બેટી સકીના અહીં આવો. આઝાદારો, કેવી રીતે લાશની પહેચાન થાય? લાશ ઉપર સર નથી અને લાશને પામાલ કરી દેવામાં આવી છે. આઝાદારો, મદીનાની અંદર ચોથા ઇમામ અલૈહિસ્સલામને ઇમામ હુસૈનની લાશના હાલતના વારામાં પૂછવામાં આવ્યું. ઇમામે હાથમાંથી અંગૂઠીમાંથી વીંટી કાઢી અને બતાવ્યું કે આટલી જગ્યા પણ મારા બાબાના જિસ્મ ઉપર જખમોથી ખાલી ન હતી, પૂરું બદન જખમોથી ચૂર હતું. અરે તીરોથી છલ્લી બેસરનો લાશો કરબલાની ગરમ રેતી ઉપર પડ્યો હતો. એવામાં જનાબે ઝૈનબે ઘોડાની દોડવાની આવાજ સાંભળી. ફિઝા, મારા ભાઈ તો શહીદ થઈ ગયા, હવે આ ઘોડા શા માટે દોડી રહ્યા છે? જ્યારે ફિઝાએ આવીને જોયું, શું જોયું? અરે પિસરે સાદે ઘોડાની નાલબંધીનો હુકમ દીધો, કહ્યું લાશા ઉપર ઘોડા દોડાવી દેવામાં આવે. અઝાદારો, હોરના કબીલા વાળા આવ્યા, કહે છે કે અમે બરદાશ્ત નથી કરી શકતા કે અમારા સરદારની લાશ ઉપર ઘોડા દોડે. પિસરે સાદે કીધું, હોરની લાશ લઈ જાઓ. બની અસદના લોકો આવ્યા, કહે છે કે હબીબ અમારા કબીલાના સરદાર છે, અમે બરદાશ્ત નથી કરી શકતા કે એમની લાશ ઉપર ઘોડા દોડે. કહે છે કે હબીબની લાશ પણ લઈ
પહરાદારો એક એક શહીદનું કોઈ જાણવા વાળો આવતું અને એની લાશને લઈ જતું. અરે મેદાન કરબલામાં તમામ લાશા ઉઠાવી લેવામાં આવ્યા. ફક્ત એક લાશ પડી રહી કરબલાની ગરમ રેતી ઉપર. અરે કોઈ આવીને એમ નથી કહેતું અરે આ મોહમ્મદના નવાસાનો લાશો છે, આ ફાતિમાના જીગરનો ટુકડો છે, અલીએ મુર્તઝાના પિસર છે. જનાબ ઝૈનબે જ્યારે મંઝર જોયું, મદીનાનું રૂખ કર્યું. યા રસૂલ અલ્લાહ, અરે જે હુસૈન તમારા સીના ઉપર રમતા હતા, આજે હુસૈનના સીના ઉપર ઘોડા દોડી રહ્યા છે. અલા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન वसियालम लज़ीन ज़लम यंकलबीन यंकलबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. परवरदिगारा बेहक के मोहम्मद वाले मोहम्मद, हमारी यह मुख्तसर इबादत ने कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में ताजील फरमाओ. हज़रत ना खादिमों ने नासिर मामूल शुमार फरमाओ. तमाम बीमारों में शिफा कुल्ली अता फरमाओ. मरहूमीन की मग़फ़िरत फरमाओ. इलाही बेहक के मोहम्मद वाले मोहम्मद, दुनिया में ज़ियारत इमाम और आखिरत में शफ़ाअत लेबे नसीब फरमाओ. वाखिर दावाना Kurma